મહાત્મ્યમાં પ્રારંભનો પહેલો શ્લોક સત શબ્દથી આ કથાનો પ્રારંભ, મહાત્મ્યનો પ્રારંભમાં સત શરૂઆત થાય ને ત્યાં અંતનો ખ્યાલ આવી જાય. જેવી શરૂઆત તેવો અંત. જો શરૂઆતના પાયામાં નબળાઈ પડી હોય, પાપથી જેના મકાન, પાપથી જેના રોજગારો ઊભા થયા હોય, લોકો જોવે ત્યાં ખબર પડી જાય કે ના ના જાજુ નહીં હાલે. શું કામ? શરૂઆત નબળી છે. ભલે સ્પીડમાં ચાલતું હોય પણ પાયામાં ખરાબી છે. એમ ભાગવત મહાત્મ્ય ખાલી ચાલુ થાય. ભાગવત કથા એ 18,000 શ્લોકનો વિસ્તાર છે. એનો પહેલો શ્લોક નહીં, ખાલી મહાત્મ્યનો પહેલો શ્લોક તે સત શબ્દથી પ્રારંભ છે. પ્રારંભમાં સત, અંત સુધી સત. પ્રારંભમાં જેને સત્ય પડ્યું હોય તેને અંત સુધી સત્ય. મૂળમાં જેને સંસ્કાર પડ્યા હોય ને, કોકનું દુઃખ જોવે ને તો આત્મ બળી જાય. સમજવાનું સંસ્કાર મૂળમાં પડ્યા છે. ભાગવતના મૂળમાં સત પડેલું છે. સતનો અર્થ જેમાં ક્યારેય અસત ક્ષણિક વાર માત્ર, એક બિંદુ માત્ર અસત ના આવે તેને સત સમજવાનું. લેશ માત્ર જેમાં અસતનો ભાવ નથી. સત બધી જ જગ્યાએ વ્યાપક છે છતાં દેખાતું નથી. અસત ક્યાંય નથી છતાંય તમે જુઓ તો ખરા. અંધકાર એટલું તેજસ્વી થતું જાય છે કે પ્રકાશ ક્યાંય દેખાતો નથી. માણસ આંખ બંધ કરીને બેઠો છે, નકર હૃદયમાં સૌથી નજીક રહે અને ઈ દૂર લાગ્યા કરે એવું બને. બે વાત બની શકે. હું કોક હૃદયમાં દેખાડે એવું મળ્યું નથી, કાં તો એવું થાય, અને કાં તો કોઈ દિવસ અંદર જોવાનો પ્રયાસ નથી કર્યો. હૃદયમાં જો તપાસીને છુપાયેલો ખજાનો હૃદયમાં જો તપાસીને છુપાયેલો ખજાનો. હાવ નજીક અંદર જોવાનું, બહાર બહુ નહીં જોવાનું. જેને સત જોતું હોય એની વાત છે. સતનો અભાવ આ યુગમાં બહુ વધારે પ્રમાણમાં દેખાય છે. કયો યુગ છે આપણે આ જીવીએ છીએ? કયો યુગ છે? કઈ રીતે નક્કી કરી શકાય? સતયુગના લોકો કોકનું દુઃખ જોવે ને એટલે પોતે દુઃખી થતા. સંત સ્વભાવ. બીજાનું દુઃખ જોવે તો પોતે દુઃખી થઈ જાય. એને સંત શબ્દ તે સતયુગમાં રહે છે તેને કહેવામાં આવે. આ સમયમાં એવા સાધુ સંત, અરે સંસારી લોકો તમને કેટલા બધા મળે કે કોકનું દુઃખ જોવે ને તો એને પોતાનું માડીને, પોતાની પીડા એવું માને કે સામેવાળાનું દુઃખ એ આપણું દુઃખ છે. જો આપણા કોઈ પણ પ્રયાસથી એનું દુઃખ મટી જતું હોય તો એમાં વાંધો શું છે? ક્યારેક એવું બને કે ભાઈ આજે કોઈનું દુઃખ તમે જોયું હોય, અંદરથી એવું લેશ માત્ર વિચાર આવે કે જો ક્યારેક ઈશ્વર કૃપા કરે ને તો આ માણસનું દુઃખ ભાંગી નાખવું છે. એ વિચાર લઈને તમે ત્યાંથી ખાલી નીકળી જાઓ. ભલે એની કોઈ પણ જાતની મદદ નથી કરી, એની કોઈ પણ જાતની મદદ તમારાથી નથી થઈ, પણ વિચાર તો છે ને હું તો કે સમય મળે ત્યારે આનું દુઃખ દૂર કરી દેવું છે. એ વિચાર ખાલી તમારા હૃદયમાં જ્યાં સુધી જીવતો છે ને ત્યાં સુધી સમજવાનું હજી સતયુગમાં જીવો છો. કળિયુગમાં કોને જીવા કહેવાય ખબર છે?
સાંભળવું છે કે કોક તમને કંઈક કહી જાય અને તમને યાદ રહી જાય કે જેથી સમય આવે ને તેથી આનોય વારો, અને એ લેશ માત્ર વિચાર જ્યાં સુધી હૃદયમાં રહે ને ત્યાં સુધી સમજવાનું તમે કળિયુગમાં છો. બદલાનો ભાવ, એક બાજુ કોકનું દુઃખ લઈ લેવાનો ભાવ. સતયુગ અને કળિયુગ એનો વિષય ખાલી આટલો છે. સતયુગમાં જીવનારો માણા મનથી પણ કોઈને દુભવે નહીં, બહારથી તો નહીં, અંદરથી નહીં. ઈચ્છા એવી રાખે કે જો કોઈનું સારું થાય તો કરવાનું, ન થાય તો કાંઈ નહીં.